पहला तो भारतीय जनता पार्टी कार्यकर्ता तरीके भारतीय जनता पार्टी उम्मीदवारों में बधा लड़्या अने हजी परिणाम तो मने मळ्युं नथी। शुं आव्युं छे ए रजिस्ट्रार साहेबश्रीए पाको આપણે આપ્યું નથી, પણ એ બધું ગણાઈ રહે એમાં કોઈ ભૂલ છે, કોઈ સરવાળા ભૂલ છે અથવા તો કોઈ બીજી ભૂલ છે, તો એમાં કેટલા ઉમેદવારોને કેટલા કેટલા મતો મળે છે એની પણ મને ખબર નથી। એટલે મારા પાસે મારા જે એજન્ટો હતા એમને સરકારી ઓકડા 9 બૂથોના એટલે 9મા રાઉન્ડના મળ્યા છે, 10મા રાઉન્ડના મળ્યા નથી। એટલે હાલ હું એવું ના કહી શકું કે અમારી આખી પેનલ જીતી ગઈ છે અને હાલ એવું ના કહી શકું કે અમારી પેનલ હારી ગઈ છે। એટલે હું જ્યારે 10 રાઉન્ડના મળે મને બૂથના ઓકડા એના પછી કંઈ કહું ને એ પાકા રજિસ્ટ્રાર સાહેબની સહી સાથેના ઓકડા મળે, કારણ કે મને એવું લાગે છે કે કદાચ રસાકસી હોય, કોઈ 5-10 વોટે હારફેર હોય, જીતમાં હોય, કદાચ મતગણતરીમાં કદાચ બોગસ વોટોમાં કોઈ અન્યાય થયેલો હોય, પહેલાં બોગસ વોટો નહીં, કદાચ રદમાં, એટલે રદમાં કદાચ હમણાં અમારે એક સરપંચની ચૂંટણી હતી તો રદમાંથી જીતેલો ઉમેદવાર હા તો રદમાંથી 14 વોટને મળે, હારેલો ઉમેદવાર જીતી ગયો। એટલે આમાં કોઈ ખબર પડે નહીં, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે રિઝલ્ટ આવ્યું છે એ માથે ચડાવવાનું છે, ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરવાનું। શું કહો છો અણદાભાઈ, હવે રિકાઉન્ટિંગ માંગશે કે શું? હજી રિઝલ્ટ ઉપર કહી શકું, અત્યારે મને કોઈ ખબર પડે નહીં। કેટલા જીતીએ છીએ કેટલા હારીએ છીએ એ મને આજની તારીખે હજી ખબર પડે નહીં, કારણ કે 9મા રાઉન્ડના ઓકળા નહીં। મેં રજિસ્ટ્રાર સાહેબને પૂછ્યું હતું કે મારા પાસે સરકારી અમારું રિઝલ્ટ આવ્યું જ નથી, હું બધું મેળવું, આખી 10 રાઉન્ડના ઓકળા મેળવું પછી જ કહી શકું। એટલે એ વાત છે, એટલે હું તમને અત્યારે કોઈ આપી નહીં શકું, પણ 100% વેપારી પેનલમાં અમારો એક જ ઉમેદવાર જીત્યો છે એ મને ખબર છે। એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ભારત માતાની જય સાથે હજી પાકું રિઝલ્ટ આવ્યા પછી હું બાકીનું તમને